નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. મારી પાસે કોઈ એવી મોટી સ્ટોરી નથી, એટલું કોઈ એચિવમેન્ટ નથી. એ થોડીક વાત કરું તમને. 1967માં એન્જિનિયરિંગ પૂરું કર્યું મોરબીથી. બહાર પડ્યા તો ઇલેક્ટ્રિકલ કંપનીએ હાયરિંગ બંધ કર્યું, એટલે જોબ ના મળી. જોબ ગોતવા માટે બોમ્બે જવું પડ્યું, એમાં પણ સફળતા બહુ મળી નહીં. એટલે સતત વિચાર આવતો હતો કે અહીંયા તો મેળ નહીં પડે, પણ અમેરિકા જવાની તીવ્ર ઈચ્છા હોય. કોઈ પણ વસ્તે તમને જો કોઈ પણ કામ કરવાની તીવ્ર ઈચ્છા હોય ને, તો ભગવાન એનો રસ્તો બતાવે. એટલે એ મારી એવી તીવ્ર ઈચ્છા, એટલે એક શક્તિએ મને સપનામાં એમ કહ્યું કે તારા ભાગ્યમાં અમેરિકા નથી. એટલે પણ મેં કીધું પણ શું, માળા ફેરવું શું કરવું? કે ના, અમુક લોકોને અમેરિકામાં જવાનું ભાગ્યમાં છે, પણ એના માટેનું પેપર વર્ક કોઈએ કરવાનું છે. એટલે જો તારે કરવું હોય તો તને મોકલું, અને તારે ના કરવું હોય તો તારા જેવા અમારી પાસે હજારો માણસો છે. મેં હા પડી. એટલે આ લોકોનો લાભ. તો એકચ્યુઅલી એ લોકોને લીધે મારે અમેરિકા થયું, મારી લીધે લોકો અમેરિકા નથી આવ્યા. એ લોકોને લીધે મારું ભાગ્ય ખુલે ને હું અમેરિકા આવ્યો. તો જસ તો એ લોકોને જવા જોઈએ ને. એનીવે 1970માં અમેરિકા ગયો. એર ઇન્ડિયા અમેરિકા નહોતું જતું, લંડન સુધી હતું. લંડનથી બીજી ફ્લાઇટ લેવાની. અને ત્યારે અમદાવાદમાં હજી પોટેટો ચિપ્સ નહોતી મળતી, બ્રેડ પણ નહોતી. આ બધી વસ્તુ અમેરિકામાં જોઈ. અમેરિકાની કોઈ માહિતી નહીં. પીઝાનો લાલ કલર દેખાય એટલે ખાઈએ નહીં, કારણ કે મીઠ દેખાય. ડોનેટ હોય તો એ કોઈ કહું કે ડોનેટ ખવાય, તો ડોનેટ માટે ગયા સ્ટોરમાં, તો કે કઈ ફ્લેવર? હવે ફ્લેવરની પણ ખબર નહીં. એટલે શરૂઆતમાં જે ટ્રબલ પડી ને, એટલે પછી અમે લોકો એવું કરતા કે એરપોર્ટ પર કોઈને લેવા જવાના હોય ને તો થોડી વાર ઊભા રહીએ. કોઈ ઇન્ડિયન એવો મળે કે એને પૂછે કે ભાઈ તારે ક્યાં જવાનું છે? એ કે મારે ક્યાંય જવાનું કંઈ છે નહીં, ક્યાં જવું મને જ ખબર નથી. મેં કહ્યું હાલો અમારી જોડે. એટલે એ લોકોને રાખતા અને આ પ્રમાણે શરૂ કર્યું. 1970માં અમેરિકા, 72માં મારા વાઈફને બધા આવે. અમે 3 મિત્રો હતા. એપાર્ટમેન્ટની કોસ્ટ હતી $250. 3 જણાના $750 થાય. બેઠા બેઠા વિચાર કરો કે હારું મકાન લઈ લઈએ તો. જોબ $1ની, કારણ કે એન્જિનિયર જોબ મળી નહોતી. $2 અને $1 એવી જોબ હોય. $5000 3 વચ્ચે સેવિંગ હોય. અને ઇમ્પ્રેશન એવી હતી કે અમેરિકન લોકો ખોટું ના બોલે, એટલે છાપામાં એડ આવી કે ભાઈ એક હાઉસ વેચવાનું છે, એની કિંમત $80000 છે. એટલે થયું કે આ લોકોને 80 લેવા હોય તો જ આપવું હોય ને, એટલે ખોટું તો બોલતા નથી, એવી ઇમ્પ્રેશન. એટલે મેં કીધું હાલો ટ્રાય તો કરીએ. એટલે મેં કહું ભાઈ $75,000 આપે તો સામે બ્રોકર હોય, આપણને ખબર નહીં. મને કે તમે લોકો અહીંયા આવો ને આપણે વાત કરી લઈએ. અમે ગયા તો એને પેપર વર્ક દે રાખ્યું, કરો સાઈન, 75માં તમને આપ્યું. એટલે 1972માં હાઉસ બાય કર્યું. પૈસા અમારા 3 મિત્રો હતા, ભેગા થયા. અમેરિકામાં એવું હતું કે જોડે ના રહેવું મેન્યા. તો મેં કીધું ભાઈ 2 કપલ હોય અને 3 બેડરૂમનો હોય, 2 બાથ હોય એક ફ્લોર ઉપર, તો 2 કપલ રહેવા શું વાંધો? તો એવી રીતે કરીને અમે લોકો 5 ફેમિલી એક હાઉસમાં રહેતા. તો હપ્તા કરતાં પૈસા વધારે મળતા. હપ્તા હોય એના કરતાં પૈસા ઝાઝા વધતા અમારે. એટલે એક આ શરૂઆત થઈ. અમેરિકામાં એ વખતે લોકોને બહુ જ્ઞાન નહીં ઇન્ડિયા માટે, કે એને એવું હતું કે આ મદારીનો દેશ, સામાન્ય પબ્લિક. એટલે મને કે એવું અમે સાંભળ્યું છે કે તમારે ત્યાં ભગવાન બહુ આવે છે. મેં કીધું અમારે 24 અવતાર થયા છે, નામ આપીએ કે આ અવતાર, આના પછી આ આવ્યા, આના પછી આ થયા. મને કે એ લોકો આવીને શું કહે તમને? મેં કીધું અમને એમ કે ભાઈ કેવી રીતે રહેવાય ને કેવી રીતે આખું વર્તન હોવું જોઈએ, કેવું હોવું જોઈએ. એટલે થોડી વાર વિચાર કરે મને કે તમને એટલે લાગતું તમારા વાંધો છે? મેં કીધું કેમ? ઓલો 24 વખત આવે, કેમ રહેવું શીખવાડે,
તો હજી તમે 25માં વખત આવ્યો એવો ધક્કો મારી દીધો છે. અમને ઈસુ એક વખત કહી ગયો છે તો હજી અમે બીજો ધક્કો ખવાતા નથી એને. અને એકચ્યુઅલી ભગવાન છે ને એ ભક્તો માટે આવે છે, કારણ કે જ્ઞાન નહોતું એટલા માટે આપણને. એટલે જે કંઈ ધંધાની ટ્રાય કરવી, ધંધામાં શું આપણે ખેતીમાંથી આવેલા, એટલે વ્યાપારની કોઈ ખબર નહીં, કેવી રીતે કરાય ખબર નહીં. જોબ છૂટે એટલે શું કરવું, તો એક સ્ટોર માટે હું ગયેલો. તો દર વખતે જાઉં ને એ માણસને પૂછું, મેં કીધું ક્યાં છે મેનેજર, તમારો ઓનર ક્યાં છે, મારે સ્ટોર લેવાનો વિચાર છે. 6 મહિના પછી એનો માણસ પાછી ગયો ને મને કે તારો સ્ટોર લેવો છે? મેં કીધું હા. મેં કીધું ઓનર ક્યાં છે? મને કે હું ઓનર છું. એટલે મને સમજાવ્યું એને કે તારે મોટાઈ બતાવીને તને શું ફાયદો. મને કે સાંભળ, જો હું અહીંયા મારી ઇમ્પ્રેશન કેવી છે કે હું સ્ટોરનો મેનેજર છું, કસ્ટમરને ઝઘડો થાય તો હું કહું ભાઈ જો ઓનરને ખબર પડે, મને ખબર ના પડે, હું છૂટી જાઉં. અને ક્યારેક કોઈને ગુસ્સો આવે ને કોઈ ગોળી મારે તો વર્કરને કોઈ ગોળી નહીં મારે, ઓનરને મારશે, તું બચી જઈશ. અને એવી મોટાઈ રાખવાથી તને શું મળવાનું છે એ જોઈ શકો. પછી મને કે આ $1 વસ્તુ છે ને તું $2 વેચે તો તને શું નફો મળે? મેં કીધું 100%. મને કે તાર પાસે પૈસા કોઈ દિવસ નહીં થાય. એક ગલ્લામાં $2 છે, એમાં $1 તારો છે, એટલે 50% નફો કહેવાય. આ 24ની ગણતરી. આ લોકો એ રીતે ધંધો કરે. અને કાંઈ મને કે કોઈ દિવસ માભામાં જીવવું નહીં, એમાં મજા નથી. માભામાં શું કરવું છે એવું માભા કરીને? એટલે શરૂઆતમાં જોબ કરી, નોકરી કરી, ધંધા કર્યા, થોડું કર્યા પછી કેલિફોર્નિયામાં મૂવ થયા. હવે મારો સન છે ને એ પ્લાસ્ટિક સર્જન છે, મારા ડોટર એ ડૉક્ટર છે. અત્યારે એવું લાગે છે કે મારે એને ખોટા ભણાવ્યા. ડૉક્ટરની જરૂર નથી, ધંધામાં નાખવાની જરૂર હતી. બિઝનેસ જેવો કોઈ નહીં. કે ડૉક્ટર શું છે કે ડૉક્ટર ઓફિસમાં ન જાય તો મીટર બંધ થઈ જાય, ઓફિસમાં તમે જાવ કે ન જાય મીટર ચાલુ રહે. એટલે કરાય ધંધો. અને એમાં અમેરિકામાં જ્યાં સુધી અમારી સામે ધોળિયો હોય ને ત્યાં સુધી બીક નહીં અમને. ઇન્ડિયન આવે તો બીક લાગે, બાકી ધોળિયાની તો બીક જ નથી અમને. એટલે ધંધામાં એટલું સરસ છે. કેલિફોર્નિયામાં એક નક્કી કર્યું કે આપણે કોઈ નોકરી નથી કરવાની. એટલે કેલિફોર્નિયાના સમાજમાં 90% લોકો ધંધો કરે છે. તારો મોટો ગમે ધંધો, એન્કરેજ કરવા પડે, પૈસા હોય તો પૈસા આપવા પડે, લોન આપવી પડે, બધું કરવું પડે. એટલે સાજ્યાવદર માટે એવું નક્કી કર્યું કે ગામમાંથી કોઈને ભણવા જવું હોય તો અમારા 110 ઘર છે અમેરિકામાં, સાજ્યાવદરના 110 ઘર છે. એટલે કોઈને આપવું એટલે બધાને કોઈ $100 કે $500 આપો તો આપણે એક છોકરાને ભણવા મોકલી દઈએ. દાન નથી આપતા અમે લોકો, અમે લોન આપીએ છીએ વગર વ્યાજની. દાન છે ને એ માણસને પાંગળો બનાવે. તમે ગામમાં મેં જોયું બધી, આપણે ટિફિન સર્વિસ કરીએ ને તો એકચ્યુઅલી આપણે એવું છે કે જેની પોસાતું નથી એના માટે છે. જેને પોસાય એને થોડોક વધારે પૈસા આપવા જોઈએ. પણ હજી સુધી કોઈ પૈસા નથી આપતો વધારે, કે 15 તો 15. એટલે આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે મફત છે તો મળતું હોય. તો મેં ઘણી જગ્યાએ જોયું. એક ગામમાં ગયેલો, બંગલા સરસ હતા. મેં કીધું આ તારા ગામમાં બંગલા સરસ છે ગીરમાં. એટલે મેં કીધું સુખી માણસો? મને કે બાબુભાઈ ગમે એટલા સુખી હોય, આટલા પૈસા છે છતાં રેશનિંગની લાઈનમાં ઊભા રહે છે. એટલે ભાઈ રેશની લાઈન તો ગરીબ માણસ છે, તમને પોસાય તો તમારે પૈસા આપવા જોઈએ, તમારે ના ઊભું રહેવાય ત્યાં. એ મેન્યા નથી, ઘટતો જાય છે. આ નિર્દોષાનંદ હોસ્પિટલ છે રાઈટ, ફ્રી સારવાર. તો હું બધા પુઅર જ આવે છે ત્યાં, પૈસાવાળા નથી આવતા. કોઈને એમ થયું કે હું પૈસા આપું એમ. અહીંયા એક મેન્યા થઈ ગયો, જો ફ્રી મળતું હોય ને તો મારે જોઈએ છે, જો એનો ચાર્જ આવે તો મને નથી જોઈતો. આ એક મેન્યા છે, એ ખોટો મેન્યા છે. તમને પોસાતું હોય તો તમારે મફત ના લેવા, એ ધર્મ છે તમારો. અમને કોઈ દી ઈચ્છા ન થાય કે મફત લઈએ. જે લાઈક કહેવાનું શું કે અહીંયા અમને થોડુંક બહારથી આવે ને એટલે થોડુંક નવું લાગે. અહીંયા
હું અમદાવાદમાં આવું ને એટલે ઓક્સિજન લેવલ લો હોય, ગાંધીનગર જાઉં એટલે મારું બોડી કહી દે કે અહીંયા ઓક્સિજન લેવલ હાઈ છે. એટલે એનું કોઈ સોલ્યુશન નથી, ટ્રાફિકનું સોલ્યુશન નથી. વસ્તી વધારો છે. સુરતમાં જો ને 10 મિનિટ લઈ દેવા, ટ્રાફિક છે બહુ. અને જૂનું ટાઉન છે એટલે રોડ નવા થાય નહીં, સિવાય કે તમે લાઈન દોરી મારીને કાપો તો એમાં પબ્લિકનો પ્રોબ્લેમ થઈ જાય. એટલે કોઈ પણ કોર્નરથી જોઈએ તો સોલ્યુશન બહુ જલ્દી દેખાતું નથી અમને, સિવાય કે આપણે અંડરગ્રાઉન્ડ ટ્રેન કરીએ એ એક દેખાય. ન્યુયોર્કની અંદર અંડરગ્રાઉન્ડ એની નીચે 3 થરમાં ટ્રેનો ચાલે, એટલે આખા ન્યુયોર્ક સિટીમાં. અમે લોકો એક શરૂઆતમાં એક હોટલ તેમાં રહેતા, એમાં હોટલને કન્વર્ટ કરેલી, કોમન રૂમ હોય, એક રૂમ હોય એમાં 2 બેડ હોય અને બાથરૂમ કોમન હોય. આ પૈસાનો પ્રોબ્લેમ આવે, કારણ કે ઇન્ડિયામાં અમે ગયા ત્યારે $5 $1 હતો. ઇન્ડિયન ગવર્મેન્ટે મને $8 આપ્યા, કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટમાં એક્સચેન્જ હતું જ નહીં, કારણ કે આપણે બધું ઇમ્પોર્ટ કરતા, એક્સપોર્ટ તો કરતા નહીં, એટલે ઇન્ડિયામાં બિલકુલ નહીં. $8 લઈને અમેરિકા ગયા છે. એટલે એમ થયું કે હાલો $9 લઈને પાછા આવીએ ને તેમ કહેવાય છે કે ભાઈ અમે $1 કામીને આવે, એમને નથી આવે. એટલે $5 $1 ત્યારે હતો હું ગયો ત્યારે. અત્યારે આપણે 84 થઈ ગયા જે હોઈએ. ત્યારે અમે લોકો એવું નક્કી કર્યું કે ઓળખાણ બહુ સારી હતી, કારણ કે અમરેલી બોર્ડિંગમાં ભીના, અમદાવાદ બોર્ડિંગમાં ભીના. એટલે અમે કહેતા કે જો અમરેલી બોર્ડિંગ ના હોય તો અમેરિકામાં જે અત્યારે લોકો છે એમાંથી 70% અમેરિકામાં હોત જ નહીં. એટલે એમ કહું કે અમરેલીને બોર્ડિંગને જ્યારે જરૂર પડે ત્યારે તમે કહેજો. તો લીલાબેનનો ફોન આવ્યો કે આ 25 લાખનો બંગલો છે, લેવો છે. મેં લઈ લો, આપી દઈશું પૈસા તમને. એટલે બધા ભેગા કરીને આપી દઈએ. અમદાવાદ બોર્ડિંગમાં જોઈએ તો આપીએ. સમાજનું ઋણ ન જાય. એટલે હું ત્યાં સુધી માનું છું કે અમારા ગામના હરિજોને 4 પેઢીથી મારા ઘરે સેવા કરી. મેં એને કહું કે તારે કાંઈ પણ જરૂર હોય તો મને કહેજે. મને કે મારે હાઉસ બનાવવું છે. મેં કીધું કેટલા જોઈએ? તો કે $65,000. મેં કીધું હાલ ₹5,000 એટલે બનાવેલું મકાન. એ લોકોએ કામ કર્યું એટલે વળતર તો આપણે આપ્યું હોય, છતાં આપણેથી ભૂલ થઈને ઓછું અપાણું હોય તો. અને એ વખતમાં કેવું હતું કે માણસ આવીને બેસે, માગી ન શકે. હવે એને સાંજે તો ખાવા જોઈએ, બિચારો બેસે બહાર રાહ જોઈને, તમે પૂછો તો કે ભાઈ પૈસા આપો તમે. એટલે આવી પોઝિશન હતી. એટલે તમારું આપણે મેં એવું સાંભળ્યું છે ઘણી વખત એક ભાઈ ખેતી કરે અને બીજો ભાઈ ભણાય. ભણેલો ભાઈ અમદાવાદ કે સુરતમાં હોય ને જો એ જમીનમાં ભાગ માગે તો એના જેવો મૂર્ખ કોઈ નથી. એટલે ઓલા ભાઈ તમને આટલી મહેનત કરીને ભણાવ્યો એટલે મારે ભાગ પાડવાનો. એટલે મેં કીધું મારે કાંઈ નથી જોતું, મારે એક જોઈએ, જેટલું દેણું હોય એ મારું, બાકી બધું તમારું. એટલે સાજ્યાવદરમાંથી લગભગ એક નક્કી કર્યું કે કોઈ પણ અટક એવી ન હોય જે કે સાજ્યાદમાં અમેરિકામાં ન હોય. એટલે ગમે તેમ કરવું પડ્યું, કરીને એને લાવ્યા. કોઈને એવું ના થાય કે અમારો વારો નથી. એવા આટલું બધું કર્યું. એમાં મેઇન તો અમારા ઘરવાળાનો આખું હોય, એના વગર તો ચાલે નહીં. મારે 30 વર્ષ સુધી લોકો આવે ઇન્ડિયાથી, એટલે પહેલું ઘર મારે મારે એરપોર્ટ જવાનું, મારે ઘરે રાખવાનું. તો 30 વર્ષ સુધી તો ગેસ્ટ આવે ને જાય, આવે ને જાય. કારણ કે તમે અમેરિકામાં આવો તો ઉતરો ક્યાં? કોકને ત્યાં ઉતરવું પડે. કાંઈ રાઈટ હવે મળે નહીં તમને. 1-2 મહિના હાચવવા પડે. શું કરો તમે? અને અમને કોઈ હાચવા છે ને, એમાં ક્યાં નવું છે? અને કેરી ઓન કરો તો જ થવાનું. એટલે આ પદ્ધતિને કારણે થોડાક માણસો વધારે આવ્યા છે. પણ હું અમેરિકા ગયો છું કારણ કે બીજાના ભાગ્યથી ગયો છું, મારું કોઈ ભાગ્ય નહોતું. એટલે એક વાર એવું બન્યું કે તમને જોગી સ્વામીનું નામ સાંભળ્યું છે ને? આપણે મોટા સંત થઈ ગયા ગુરુકુળમાં. હું એને પગે લાગ્યો ફર્સ્ટ ટાઈમ. એટલે મને કે જા, જમણું તેડું નહીં આવે તને. એટલે લોકો રાજી થયા.
તકલીફ મને એક નથી, કારણ કે જોગી સ્વામી જે બોલ્યા પછી અંદર બોલ્યા અને આત્મામાં કે મારા જેવો સત્સંગ રાખીશ તો નહીં આવે, તો આ મારે કેટલું બધું કરવાનું જોયું. હવે આ આનંદનો વિષય નહોતો એ તો, એટલે આ બધું રાખવું પડે. એટલે એક નક્કી કર્યું કે ભાઈ કોઈ માણસ હારેલ નહીં જતો તો હું કઈ હારેલ લઈ નથી જવાનો, એટલે થોડું દાન આપીએ છીએ. અને આપવાથી ખૂટતું નથી એ હકીકત છે. અમેરિકાની અંદર અમારા દીકરા દીકરી બધાના મોસ્ટ બધાના દીકરા દીકરી એમ કહી દે છે કે અમારે તમારા પૈસાની જરૂર નથી. અમે એટલે મેં કીધું કેમ તમને, તો કે અમારામાં એવું કહેવાય છે કે આપણે કંઈ ડેવલપ કરીએ ને તો લોકો એમ કહે ભાઈ ત્યાં તો તારા બાપાથી પૈસાને ડેવલપ કરે, એમાં તારું શું? એટલે કે અમારે અમારી રીતે ડેવલપ કરવું છે, એટલે એ લોકોને પૈસાની જરૂર ન, એટલે મને કે તમે વાપરો, એટલે થોડાક બધા વાપરે છે. પણ બધાને બધી વસ્તુ હોતી નથી. માણસ કેટલું આપે છે એના કરતાં કેટલી ભાવનાથી આપે છે મહત્વનું. એક ગરીબ માણસ 1 રૂપિયો આપે ને તોય બરાબર છે. તમે અમદાવાદની સ્ટોરી સાંભળો ને તો જૂના વખતમાં મિલ મજૂરો મિલમાં કામ કરવા જતા, કારણ કે ગામમાં કામ ન હોય તો એ લોકો મિલ મજૂરી કરવા જાય, ત્યાં શીખે અને ગામમાંથી બીજા માણસને બોલાવે, એને ટ્રેન કરે, એની જોડે રાખે. હવે એક રૂમની અંદર 4-5 જણા રહીને એ લોકો શીખવાડતા હતા મિલ મજૂરનું કામ. તો એના જેવું તો આપણે કામ કરવાનું નથી ક્યારે. એ લોકો એટલે અમરેલી અમદાવાદની બોર્ડિંગનો લિસ્ટ કાઢ્યું ને ત્યારેમાં એક ફાળો નીકળ્યો મિલ મજૂરના 4 આના. એટલે અમે કીધું કે જો આ 4 આનાના પથ્થર ઉપર આખું મકાન ઊભું છે, કારણ કે એ 4 આના કેવી રીતે આપે, એને મિલમાંથી આપેલા મજૂર. એટલે દાન કેટલું આપો એ મહત્વ નથી. અમારા સંતો એમ કે તમારે 10% દાન કરવાનું, 10% દાન કરી દઈએ છીએ. પણ અમારા સ્વામી એમ કહેતા કે તમે દાન કરો ને એટલે અમે તમારી વાહ વાહ બોલાવીએ કે ફલાણા ભાઈએ દાન આપ્યું, પછી તમને હાર પહેરાવી, અને જો તમને ખુશી થાય તો એ કર્મ ત્યાં પૂરું થઈ ગયું. મીન્સ કે 5-10 લાખનો તમને હાર પડ્યો એટલે ખુશી ના થવાય. એટલે આપવું હોય તો સારા ભાવથી આપવાનું. હાર પહેરાવે ન પહેરાવે, માન અપમાન કોઈ વસ્તુ નથી. આને લોકો 2 મિનિટ સાંભળે બધા ભૂલી જવાના કે કોણે શું આપ્યું એમ. હા, આપવું જોઈએ બરાબર છે. ભાલાર સાહેબનું કહેવાય છે કે તમે આપો. મેં કીધું મારું આગળનું કમિટમેન્ટ પૂરું થઈ જાય પછી હું જાહેર કરું, એટલા માટે કે હું જતો રહું ધામમાં તો મારું કમિટમેન્ટ અધૂરું રહે, એ મને ન ગમે. આજે મારું 81મું ચાલે છે, 81 યર. હવે એનું રહસ્ય હું તો કે એક કે મનને ચોખ્ખું અને પવિત્ર, ઈર્ષ્યા નહીં, કોઈ વસ્તુ એવી નહીં રાખવાની. જમવામાં નિયમિતતા, 8 વાગે એટલે 8 વાગે, 12 એટલે 12, સાંજે 6 એટલે 6. અંદર બાયોક્લોક મૂકેલી છે ભગવાને અંદર, એટલે એ પ્રમાણે તમે જીવો તો આયુષ્ય તમારે લાંબુ થાય. અને મહેનત કરો તો પછી. એટલે આ જે વસ્તુ તમે રાખો, ખાસ તો ઓનેસ્ટી. અમારે એકાઉન્ટન્ટ મને કે બાપ અમને અમેરિકામાં શું છે કે અમેરિકન લોકો અમે ધંધો કરીએ એટલે બાબુ એવું બોલતા ન આવડે, એટલે બાપ સવાલિયા રાખ્યું મેં એનું નામ. કેન આમ હોય તો કાનજીભાઈ તો કેમ થઈ જાય, મંજીભાઈ તો મેમ થઈ જાય, એવા એવા શબ્દો અમેરિકન લોકોને યાદ રહેવા, એટલે બાપ સવાલિયા રાખ્યું. એટલે અમેરિકામાં ઇન્ડિયનો જે ધંધા કરે છે ત્યારે તો અમેરિકાની જે નાની હોટલ છે એના 80% ઇન્ડિયનના હાથમાં છે, ઇન્ડિયનના ઓનર છે. એટલા બધા અમેરિકામાં સર્વે પ્રમાણે હાઈએસ્ટ ઇન્કમ ઇન્ડિયનની, આખા અમેરિકામાં હાઈએસ્ટ ઇન્કમ ઇન્ડિયનની. કોઈ પણ સ્કૂલમાં તમે જાઓ, કોઈ પણ સ્કૂલમાં ટોપ 10માં ઇન્ડિયન છોકરા જ હોય, બીજું કોઈ હોય જ નહીં. મારો સન એટલે હોશિયાર બધાના જ હોય, અમારો સન હોશિયાર હતો, એટલે એને હાઈસ્કૂલ પછી એને મેડિકલમાં જવું હતું. તો એમાં ક્રાઇટેરિયા હોય કે અમુક લેવલના લોકોને એમાં ડાયરેક્ટ જવા દે. તો 51ની બેચ હતી, એમાં 35 ઇન્ડિયન હતા,
બાકીના બધા દુનિયા આખી એનામાં. એટલે મને અમેરિકન પૂછે મને કે આવું કેમ છે? મેં કીધું અમારી કૌટુંબિક વ્યવસ્થા, અમે છોકરા ન કહીએ કે ભાઈ તું જોબ કર. મેં એને કહ્યું મારા દીકરાને, મેં કીધું મારા ફાધરે ખેતી કરીને મને ભણાવ્યો, તો મારી જવાબદારી છે તને ડૉક્ટર બનાવવાનો ખર્ચો મારે આપવાનો, અને આ કન્ટિન્યુ તારા છોકરા માટે ચાલુ રાખવાનો. એટલે અમારા છોકરાને હોય તો હું ગાડી આપું તો અમેરિકન લોકો કે યાર તારા ડેડી કેવા છે, તારી ફી ભરી દે, તને ગાડી આપે, કારણ કે એ લોકોને કોઈ આપે નહીં. એટલે આ જે વ્યવસ્થા છે ને કુટુંબની એ બેસ્ટ છે આપણી ઓરિજિનલી, કે મા બાપની ફરજ છે છોકરાને ભણાવવાનો, છોકરાની ફરજ છે મા બાપને રાખવાની, અને કેરી ઓન કરો. એટલે આ પ્રમાણે અત્યારે 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એટલે એ એક તો ભણી રહી, બીજો ભણી રહેવા આવ્યો, ત્રીજો મળી રહી. યા એટલે આવી નાની સ્ટોરી છે, બીજું કોઈ વસ્તુ છે ને એમાં અમારે કાંઈ મોટું કામ નથી કરવું, છતાં તમે સાંભળો એ બધા આભાર. થેન્ક યુ.